સીતારામ, જય લીરબાઈમાં. કેમ છો બધાય? હું સ્કૂલે આવી ગઈ છે. હવે મારો બીજો રોલ ચાલુ થયો છે ટૂંકમાં આના પછીનું કામ. કેમ કે ઘરે હતી ત્યાં સુધી ઘરનું કામ હતું. હમણાં 2 દિવસથી બધાય ગાર્ડનમાં ઝાડવા વાવતી હોય તો એ કામ હોય, અને વહેલી ઉઠી અને થોડુંક ગાર્ડનમાં જે કામ હતું એ કમ્પ્લીટ કર્યું. ખેડૂની દીકરી છે, બધુંય કામ મને આવડે છે. દાંતરડી હાંકતા પણ આવડે અને પાવડો હાંકતા પણ આવડે છે. ને હવે મારું કામ છે જે પેન હાંકતા એ પણ આવડે છે. એટલે આપણે બધું જે પણ કામ આપણાથી થાય એ બધુંય કરવું જ જોઈએ. હવેનો મારો રોલ છે અહીંયાનો સ્કૂલનો કામનો, તો એ કમ્પ્લીટ કરી લઈએ. આજે 5 તારીખ છે તો પગાર દિવસ છે. 5 તારીખ મતલબ પગાર દિવસ. તો રક્ષાબંધનને બધા તહેવાર આવે તો ટાઈમે આપણે પગાર આપી દઈએ તો બધાય માણસને કામ આવી જાય પૈસા. એટલે ઘરનું કામ, ગાર્ડનનું કામ પતાવી અને હું આવી ગઈ સ્કૂલે. એમ તો આવીને દીવાબત્તી કરી લીધી જ. અત્યારે 11:04 થઈ જ. હવે અત્યારે ચાલુ કરી દઉં. પગાર તો હમણાં 2:30-3 વાગ્યા સુધીમાં તો કમ્પ્લીટ થઈ જાય. એટલે આટલી વાર ન લાગે, પણ ક્લાસ ખાલી ન રહે એટલે અમે ટર્ન બાય ટર્ન બોલાવતા એકબીજાને, કે જે બધે એક સાથે બધાને બોલાવીને એવું ન કરીએ. જે પણ જેને ફ્રી પીરિયડ હોય એને પગાર આપતા જાય, જેથી કરીને ક્લાસ પણ ડિસ્ટર્બ ન થાય અને બધાને સેલેરી પણ મળી જાય. એટલે એ રીતે ડ્રાઈવરથી લઈને છેક ગેટેથી લઈને પાછળ રસોડા સુધી બધાને પગાર આપી દઈએ. આજે 5 તારીખ છે તો રક્ષાબંધન આવે કોઈને પ્રોબ્લેમ ન થાય આપણા લીધે. અને એક વાત, ઘણા બધા લોકો અમારી આજુબાજુમાં જે રહે છે એને તો ખબર જ છે કે હું કામ કરતી જ હોય. ગાર્ડનનું કામ મારો શોખ છે, મને ગમે એ કામ કરવું. ને શોખ એટલે તો તમને બધાને માણસને જેને જેને શોખ હોય એને ખબર જ હોય કે શોખ વસ્તુ અલગ જ છે. એના માટે તમને કોઈ પણ ફોર્સ ન કરતું હોય. મને ઘરમાંથી કોઈ પણ એમ નથી કહેતું કે તું બગીચામાં જઈને કામ કર, કે આ ઝાડવા આમ વાવ ને આમ વાવ. મને ખુદને એટલો શોખ છે કે મારા ઘરને એટલું સજાવીને રાખો. લગભગ બધી લેડીઝને શોખ હોય જ પોતાના ઘરને એકદમ સજાવીને રાખવાનો. તો બસ એ માટે થઈને હું વહેલી ઉઠીને પણ મારું કામ કમ્પ્લીટ કરી લઉં. એટલે કોઈને પણ મને કેવું નથી પડતું ઘરમાંથી કે તું આ કામ કરી લે કે આ કામ ન કર એમ. અમુકના માન પપ્પા મને ના પાડતા હોય કે ન કર, પણ આપણને જે શોખ હોય ને, પોતાનું ઘર જ્યારે થાય ને એ વસ્તુ અલગ જ છે કંઈક. જ્યાં સુધી આપણે આપણું ન કર્યું હોય ને ત્યાં સુધી કામ ન ઉકલે. જે દિવસ તમે તમારું કરી લેશો ને એટલે પછી કામ ઉકલવા માંડશે. ઓટોમેટિકલી કામ ગમશે કરવું. એટલે એ માટે થઈને હું કામ કરતી હોય. સવારમાં વહેલું ઉઠાડીને મને કોઈ કામ માટે કંઈ કહેતું નથી.
ટ્રસ્ટી શ્રી શ્વેતા મેડમને આપું છું. આમાં જે મારા સ્વલેખિત લેખો પડાવું છે આપ્યા છે અને લેખ સંગ્રહનું પુસ્તક છે જે ટૂંક સમયમાં વિમોચન થવાનું છે. નિર્જા નામ છે બુકનું, હજી માર્કેટમાં નથી આવ્યું ને? ના, આજે વિમોચન બાકી છે. પણ જ્યારે પણ માર્કેટમાં આવે ત્યારે જરૂર એક વખત ટ્રાય કરજો. મેં એક બે ચેપ્ટર જોયા છે પણ બહુ આખા હજી પ્રોપર વાંચવાનો મને ટાઈમ નથી મળ્યો. આજે જ હજી મને બેને આપી છે